જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું નિયતિ વ્યાસ આજના વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું. ગરમીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. ગરમીમાં આપણને બધા શાક જમવાનું ગમતું નથી, તો આજે હું તમારી સમક્ષ એવી રેસીપી રજૂ કરવાની છું કે આપણે શાક ના બનાવીએ તો પણ ચાલે. તો આજે હું તમને ભરેલા મરચાંની રેસીપી રજૂ કરવાની છું. સાથે સાથે હું તમારી સમક્ષ એક મસાલો રજૂ કરવાની છું જે આપણે સ્ટોર કરીને રાખીએ તો 10થી 15 દિવસ ફ્રીજમાં સારો રહે છે અને એ મસાલાનો યુઝ આપણે બીજી ભરેલી સબ્જીમાં કરી શકીએ છીએ. તો ચાલો જોઈએ ભરેલા મરચાંની રેસીપી બનાવવા માટે શું શું જોશે. ભરેલા મરચાંની રેસીપી બનાવવા માટે જોશે આવા 12 થી 13 નંગ લીલા મરચાં. આ જે મરચાં છે એ તીખા આવતા નથી, મોળા મરચાં છે અને લાંબા આવે છે. મસાલામાં જોશે હિંગ, ખાંડ, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, સંચળ, કોથમીર અને લીંબુ. સાથે તેલ. આ મેં ફરસાણમાં ક્રશ કરેલો સેવનો ભૂકો લીધો છે. તમે પાપડીનો કે ગાંઠિયાનો ભૂકો લઈ શકો છો. મેં ચણાના લોટને શેકીને લીધો છે. તમે કાચો ચણાનો લોટ લઈએ આપણે તો એમાં લોટ કાચો રહેવાની બીક લાગે છે, તેથી મેં શેકીને લીધો છે. સાથે સાથે આમાં આ મિક્સચરમાં ટોપરાનું છીણ, તલ અને સિંગદાણાનો ભૂકો છે. તો ચાલો આપણે ભરેલા મરચાંની રેસીપી કરીએ. સૌપ્રથમ આપણે મરચાંને આવી રીતે સ્લીટ કરી લેવાના છે, જેમાં આપણે મસાલો ભરી શકીએ. આપણે બધા મરચાંને આવી રીતે સ્લીટ કરી દઈશું. હવે આપણે ભરેલા મરચાંનો ભરવાનો મસાલો રેડી કરી દઈએ. સૌપ્રથમ શેકેલા ચણાના લોટને એડ કરીએ. ત્યારબાદ આપણે ક્રશ કરેલું ફરસાણ, આ મેં જે ટોપરાનું છીણ, તલ અને સિંગદાણાનો ભૂકો રેડી કર્યો છે એ. આમાં તમે વરિયાળી પણ એડ કરી શકો છો. મેં આજે વરિયાળી એડ નથી કરી, એને એડ કરી દઈએ. હવે આપણે મસાલામાં બધા મસાલા એડ કરી દઈએ. આપણા બધા મસાલા એડ થઈ ગયા છે. આપણા મસાલા એડ થઈ ગયા છે. ખટાશ અને ગળપણ આપણે યુઝ કરીએ તો મરચાંનો ટેસ્ટ ટેંગી લાગે છે, તો આપણે ખાંડનો યુઝ કરી લીધો છે. હવે ટેંગીનેસ માટે અડધું લીંબુનો રસ એડ કરીશું. અને કોથમીર એડ કરીશું અને હવે આપણે આ મસાલાને મિક્સ કરી દઈશું. હવે આપણે સ્લીટ કરેલા મરચાંમાં આ જે રેડી કરેલો મસાલો ભરી દઈશું. આમ દબાવીને ભરતા જવાનું એટલે જલ્દી નીકળે નહીં. જ્યારે ઉનાળામાં શાક બહુ જલ્દી મળતા નથી અને બધાને ઉનાળાના શાક ભાવતા નથી, તો શાકના વેરિએશન માટે તમે આવી રીતે ભરેલા મરચાં બનાવી શકો છો. તો જો આપણે શાક ના પણ બનાવીએ તો પણ ચાલે. એ સિવાય આપણે આ ભરેલા મરચાંના મસાલાનો યુઝ ભરેલી કોઈ પણ સબ્જીમાં કરી શકીએ છીએ. તમે ભરેલા રવૈયામાં, ભરેલા બટાકામાં, ભરેલા ભીંડામાં, સાથે સાથે તમે આ મસાલાનો યુઝ ભરેલા ટીંડોળામાં પણ કરી શકો છો. આપણે સૌરાષ્ટ્રમાં જે સંભારિયા શાક કહે છે એમ સંભારિયા શાક બનાવવા માટે પણ આપણે આ મસાલાનો યુઝ કરી શકીએ છીએ. તમે આ જેમ આપણે મસાલો બનાવ્યો
એ મસાલાને રેડી કરીને 10 દિવસ માટે ફ્રીજમાં પણ રાખી શકો છો. જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય અને આપણે અગાઉથી તૈયારી માટે આવી રીતે મસાલો બનાવીને રાખીએ તો ઇઝીલી સબ્જી કોઈ પણ ભરેલી એટલે કે સંભારિયા સબ્જી પણ બની જાય છે. હવે આપણે એક પેનને ગેસ ઉપર મૂકીને ગરમ કરીશું. પેન ગરમ થાય એટલે એમાં તેલ એડ કરીશું. સંભારિયા સબ્જીમાં કે ભરેલી સબ્જીમાં થોડી તેલનો યુઝ વધારે થાય છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ મરચાં એડ કરીશું. તમે આ રેસીપી ઓછા તેલમાં પણ બનાવી શકો છો, પણ જનરલી ભરેલા શાકની રેસીપી વધારે તેલમાં બનાવીએ તો એનો ટેસ્ટ સારો આવે છે. જનરલી અમે આટલા બધા તેલનો યુઝ કરતા નથી, પણ ક્યારેક આવી રીતે સંભારિયા રેસીપી કે સ્પેશિયલ કોઈ રેસીપી બનાવીએ ત્યારે અમે વધારે તેલનો યુઝ કરીએ છીએ. આપણે ધીમા તાપે મરચાંને સાતળીશું અને સાથે સાથે આપણે જે મસાલો બનાવ્યો છે એ પણ એડ કરીશું. ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ ધીમા તાપે જ આપણે ભરેલા મરચાંનું સબ્જી બનાવવાની છે. આ સબ્જીની બીજી ખાસિયત એ છે કે આજે આપણે ભરેલા મરચાં બનાવી દીધા તો એને આપણે ફ્રીજમાં મૂકીને 2 દિવસ સુધી પણ ખાઈ શકીએ છીએ, બગડતા નથી. આપણે સાઈડ ડિશ તરીકે કાં તો સબ્જી તરીકે પણ આનો યુઝ કરી શકીએ છીએ. તો મિત્રો, આપણા ભરેલા મરચાંની રેસીપી રેડી છે. આપણે એને સર્વ કરીશું. તો મિત્રો, આપણા ભરેલા મરચાંની રેસીપી રેડી છે, જેને મેં રોટલી મગની દાળની સાથે સર્વ કર્યા છે. જ્યારે ઉનાળામાં આપણને રોજે શું બનાવવું, શાક એ સૂઝે નહીં, ત્યારે આપણે ભરેલા મરચાં બનાવીને કંઈક નવીન ટ્રાય કરી શકીએ છીએ અને 2 દિવસ સુધી ફ્રીજમાં સારા રહે છે. મિત્રો, તમને આ ભરવાના શાક માટેનો જે મસાલો મેં રજૂ કર્યો છે એ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો. સાથે સાથે આપણે આ જે મસાલો રેડી કર્યો છે એ ફ્રીજમાં 10 થી 15 દિવસ ટકી રહે છે અને આપણે આ મસાલામાંથી રવૈયા, બટેકા, ભીંડા, ભરેલા ટમેટાં, ઇવન ભરેલા ટીંડોળા પણ બનાવી શકીએ છીએ. મારી પાસે આ સિવાય બીજા 2-3 ભરવાના સબ્જીની મસાલાની રેસીપી પણ છે. તો જો તમારે એ રેસીપી જાણવી હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને બીજી એક ખાસ વાત, અત્યારે ગરમીની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, તો ગરમીમાં બને ત્યાં સુધી બહાર નીકળતા નહીં અને તમારે ગરમીમાં સૌથી વધારે લિક્વિડ જેમ કે પાણી, લીંબુ શરબત, મોકટેલ્સ અને છાશનો વધારે યુઝ કરજો. અત્યારે ચીકુ, બનાના,
જેવા ફ્રૂટ્સ માર્કેટમાં સ્ટાર્ટ થઈ ગયા છે, તો આપણે એનો શેક પણ કન્ઝ્યુમ કરી શકીએ છીએ. તમારે આ શેક અને મોકટેલની રેસીપી જોવી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું તમારી સમક્ષ રજૂ કરીશ. અને હા, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.